નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જય ભવાની ગ્રુપ દ્વારા ગુણિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. હાલ નવરાત્રી પર્વને લઈ અટલાદરા ખાતે જય ભવાની ગ્રુપ દ્વારા ગુણિયલ ગરબાનું આયોજન રાજુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું, જેમાં ગરબા રમતા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે વિશ્વ વિખ્યાત છે, તેને કલા નગરી તરીકે પણ ઓળખાય છે. વડોદરા શહેરમાં દરેક તહેવાર હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે. હાલ નવરાત્રી પર્વને લઈ વડોદરા શહેરમાં અનેક હેરિટેજ ગરબાનું આયોજક દ્વારા કરતા હોય છે. દિવ્યાંગ ન્યૂઝની ટીમ અટલાદરા ખાતે આવેલ જય ભવાની ગ્રુપ દ્વારા ગુણિયલ ગરબાની મુલાકાત લીધી હતી. ગુણિયલ ગરબાના આયોજક રાજુભાઈ ઠક્કર તથા જય ભવાની ગ્રુપના સાથ સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુણિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ગુણિયલ ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. घबराने जेव कोई मानी जो जाए तो, घबराने जेव कोई मानी जो जाए तो, कह दीजिए बात मारे परवानमा, ओ मारा जो बन लो करो, मारा जो बन लो मारो गुलाब लो छोड़ सारो, मारो गुलाब लो छोड़. નવલી નોરતાના આજે ત્રીજા દિવસે ગુણિયલ ગરબામાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ જે ઉમટી પડ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં ગત રોજની જે ઘટના બની આપણા વડોદરા શહેરની નજીક, એના માટે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. પણ દરેક બેન દીકરીઓની પૂરેપૂરી કાળજી લેવાય અને એમની પણ પૂરેપૂરી સેફટી રહે એવી વ્યવસ્થા સાથે અમે સૌ આયોજક મિત્રો એના કામમાં લાગેલા છે. અને દરેક બેન દીકરીઓને પણ, દરેક મા બાપને પણ પોતાનો ચિંતાનો વિષય હોય તો એક મેસેજ આપીએ છીએ કે આપણી બેન દીકરી જો ઘરેથી એકલી આવી હોય તો અમને આયોજકોને પણ ફોન કરી મેસેજ આપજો અને બેન દીકરી પણ એકલી કોઈ ઘરે ના જાય એના માટેની પૂરતી વ્યવસ્થા અમે થાય. Subscribe now and press the bell icon. Never miss an update.